નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વરાછા પોલીસ સ્ટેશનના મોબાઈલ અને સ્નેચિંગના તથા રાંદેર પોલીસ સ્ટેશનના મોપેડ ચોરીના મળી બંને ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને પકડી પાડતી ઝોન 1 એલસીબી ગઈ તારીખ 11/3/2026ના સવારના આશરે 6:45 વાગ્યાના અરસામાં ફરિયાદી તેના ઘરેથી એકલા ચાલીને વરાછામાં આવેલા બુટ ભવાનીથી સીતાનગર બાજુ જતા જાહેર રોડ પર ચાલતા જતા હતા અને તે વખતે અચાનક 3 અજાણ્યા ઈસમો, જેમાં સદર આરોપી તથા તેની સાથેના અન્ય 2 ઈસમો પાછળથી મોટરસાઇકલ લઈને આવીને ફરિયાદીના હાથમાં રહેલ ઓપ્પો કંપનીનો F27 પ્રો મોડેલનો પિંક કલરનો મોબાઈલ ફોન, જેની કિંમત ₹20,000નો ઝૂંટવી ભાગી ગયેલ। મજકૂર પકડાયેલા આરોપીઓ અન્ય 2 આરોપી નાઓની સાથે મળીને રાંદેર પાલનપુર જકાતનાકા ઝઘડા ચોકડી પાસે આવેલા સોસાયટીની બહાર જાહેર રોડ ઉપર પાર્કિંગ કરેલ એક આગળ પાછળની નંબર પ્લેટ વગરની સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડ, જેનો રજિસ્ટર નંબર GJ05 PZ 8056ની, જેની કિંમત 85,000ની ચોરી કરેલી આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશન અને રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા। કામગીરી કરનાર ઉપરોક્ત કામગીરી કરનાર હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અશફાક ફૈઝ મોહમ્મદ નાઓએ ટીમ વર્કથી કરેલ છે।